હા, જ્યાંથી વરઘોડો કાઢવાનું છે ગામ કયું? એ ગામ ફૂલસર છે. કેવું? ફૂલસર. ફૂલસર. હા. ક્યાં આવ્યું? એ ભાવનગર જિલ્લામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં. એટલે ઈ હા લોકોને ગામના લોકો એવું કહે છે કે તમે દેવી પૂજક વરઘોડો ન કાઢી શકો એમ? હા સર, હા સર, હા સર. એક કામ કરો ને, એને ગામના નજીકનું જે પોલીસ સ્ટેશન લાગતું ને તાલુકાનું, હા સર. ત્યાં લેખિતમાં અરજી આપો. એ લ્યો સાંભળો, અમને તો એમ જ હતું કે આ માત્ર અમારીથી જ તકલીફ છે લોકોને, કે અમે ઘોડીએ ચડીને તો આને બધીને પસવાડામાં બળતરાવું થાય. પણ હવે આ મારે દુઃખ કોને કહેવા જવું? આ દેવી પૂજક સમાજના લોકો લગ્નમાં છોકરાને વરઘોડો કાઢવો છે, પણ આ ગામ લોકો વિરોધ કરે છે. હવે તમે વિચારો કે આ નમૂનાઓના મગજમાં કેટલી ખરાબ માનસિકતાઓ હશે કે આવા નાના વર્ણના લોકો ઘોડીએ ચડે તો એના પેટમાં તેલ રેડાય. આ દેશ આઝાદ થયો, પોણો વર્ષ થઈ ગયા, પણ હજી આ દેશની અંદર આવા ગરીબ અને નાના લોકોને પોતાના હક અધિકારથી જીવવા મળતું નથી. અમે તો ઠીક છે કે સંઘર્ષ કરી નહીં, લડાઈઓ લડી નહીં, કંઈક થોડાક આગળ આવીએ જ, પણ આવા જે લોકો કે જેમાં બહુ ઓછું શિક્ષણ છે, એનું કોણ? આ કાયદો શું એના માટે નથી? આ ભાઈએ મને ફોન કરીને એવું કીધું કે મારા મિત્ર છે એ દેવી પૂજક સમાજના ભાઈ, એ પોતે કોળી સમાજના છે, પણ હું તો કહું છું કે એણે મને ફોન કર્યો અને આટલી વાત કરી એ બદલ હું એનો આભાર માનું છું કે તમે પણ આ ભાઈના સપોર્ટમાં છો. હવે જોઈએ છે કે આ ફૂલસર ગામની અંદર મેં કીધું એ પ્રમાણે જો આ લોકો અરજી આપે અને પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો નીકળે છે કે કેમ, કે પછી આ લોકો નાના વર્ણના અને ગરીબ વ્યક્તિઓ હોય જેથી આ ગામના લોકો એને દબાવે અને કદાચ ફરિયાદ નહીં આપે તો શું એ વરઘોડો નહીં કાઢે? વરઘોડો કાઢવો એના માટે કોઈની પરમિશનોની જરૂર હોતી નથી. તમારા ઘરમાં પ્રસંગ આવ્યો છે, પ્રસંગના અનુરૂપે તમે ઘોડી ઉપર બેસી અને વરઘોડો કાઢી શકો, પણ આવા અમુક તુચ્છ જાતિ, હું જાતિના જ કહીશ, તુચ્છ જાતિના, કેમ કે આને જાતિવાદીઓ કહેવાય અને જે આવા જાતિવાદી કરે એને તુચ્છ જ કહેવાય. એટલે આવા અમુક તુચ્છ જાતિવાદી લોકો જે પોતાને એમ સમજે છે કે અમે જ બધાથી મોટા અને આ બધા અમારી નીચે, તો અમારી સામે ઘોડીએ ન ચડાય. તો હું અવારનવાર કહું જ છું, ઘોડી કાંઈ માબેદ તો થતી નથી, અને થતી હોય તો તકલીફ હોય. એટલે દલિતો ઘોડીએ ચડતા ને આ તો તકલીફ હતી, પણ હવે આ દેવી પૂજકો ઘોડીએ ચડે છે, ન્યાય તકલીફ છે. એટલે મૂળ તકલીફ આને અમારી સિવાય બીજો કોઈ ઘોડીએ ચડે એ ગમતું નથી. ભાઈને આપણે સલાહ આપી છે ફરિયાદ આપવાની, અરજી આપવાની. હવે જોઈએ છે કે આ લોકો અરજી ફરિયાદ આપે છે કે કેમ, વરઘોડો નીકળે છે કે કેમ. બાકી આ દેશની અંદર હરેક નાગરિક સ્વતંત્ર છે, હરેક નાગરિકને સ્વતંત્રતાના સમાન હક મળ્યા છે અને સમાનતાથી જીવવાનો હક મળ્યો છે. તો ભાઈ જો ઘોડીએ ચડે, હાંડીએ ચડે ને હાથીએ ચડે, પણ તમારી શું બળે એ હાળી હળ હુજતી નથી કાંઈ. જોઈએ હવે આ દેવી પૂજક સમાજના ઘરે જે પ્રસંગ આવ્યો છે અને પ્રસંગના અનુરૂપે હવે આ વરઘોડો નીકળે છે કે કેમ, સાંભળો. હાલો. હાલો. પણ વસંતભાઈ ચાવડા બોલો? હાજી ભાઈ. વસંતભાઈ, હું મનીષ પરમાર બોલું છું. ક્યાંથી? આપણે સુરતથી. બોલો ભાઈ. એક મારો ફ્રેન્ડ છે, આપણે દેવી પૂજક છે અને અમે કોળી પટેલ છીએ. તો એને થોડીક બબાલ થઈ, લગ્નમાં એમ કઈ ઘોડી નહીં, તો એના માટે અમારે કેસ કયા આપણે કઈ રીતના લખાવવા જઈ શકીએ? હું બબલ થઈ? એમ કે તમે વરઘોડો નહીં કાઢી શકો. કોણ? દેવી પૂજક?
આ દેવી પૂજક મારો ફ્રેન્ડ છે એને વરઘોડો કાઢવો છે એટલે વરઘોડો કાઢવાની ના કોણ પાડે છે? ગામવાળા. કા હવે એને પ્રોબ્લેમ છે એટલે કયું ગામ છે? એ કોને હા, જ્યાંથી વરઘોડો કાઢવાનું છે ગામ કયું? એ ગામ ફૂલસર છે. કેવું? ફૂલસર. ફૂલસર. હા, ક્યાં આવ્યું? એ ભાવનગર જિલ્લામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં. એટલે ઈ લોકોને ગામના લોકો એવું કહે છે કે તમે દેવી પૂજક વરઘોડો ન કાઢી શકો. હા સર, હા સર, હા સર. એક કામ કરો એને ગામના નજીકનું જે પોલીસ સ્ટેશન લાગતું ને તાલુકાનું, હા સર. ત્યાં લેખિતમાં અરજી આપો કે અમારે આટલી તારીખે લગ્ન છે, હા, બરાબર, સર. જેના અનુસંધાને અમે વરઘોડો કાઢવાના છીએ, પણ ગામના લોકોનો વિરોધ છે હા, કે આ વરઘોડો તમારે ન કઢાય અને અમે વરઘોડો કાઢવા નહીં દઈએ, બરાબર. હા. એટલે આપ સાહેબને અમારી વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી એટલા માટે પોલીસ પ્રોટેક્શન આપવું. ઓકે, થેન્ક યુ સર. એટલે તાલુકા પોલીસ સ્ટેશન એનું તમારું જે લાગતું હોય તાલુકાનું, હા. ન્યા અને એસપી સાહેબને બેને એક આ અરજી આપી દો લેખિતમાં, હમ. એટલે તો આપણા પ્રોટેક્શન આપશે અને વરઘોડો તો એનથી નીકળશે જ. હા. કારણ કે ભાઈ અત્યારે બધા જો સર બધા સમાજનો ભાઈ હક છે. અત્યારે સ્વતંત્ર છે આ હા, દેશ બસ એમ. અને તમામને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે હા, બસ કે હવે હું વરઘોડો કોઈ કાઢે ને હાથી ઘોડો કાઢે. હા, બસ બધા કાઢે. હું કોળી પટેલ છું, એ મારો ફ્રેન્ડ છે દેવી પૂજક, તો એવું તો કઈ હોય નહીં કે ના ભાઈ ભાઈ, અમે ના, કાઢીએ એવું એ કાંઈ નહીં ન કાઢે. હોય તમ તારે બિંદાસ હા, તમ બસ. અને અરજી બરજી દેવા જાવ ને કોઈ પોલીસ વાળા આનાકાની કરે હા. તો તમ તારે મને ત્યાં ફોન કરાવજો. બાકી વરઘોડો તો કઢાય, કોઈના બાપનું જાગીર નથી હો ભાઈ. ઓકે સર, થેન્ક યુ સર, તમે એટલું મદદ કરી. ભલે ભલે ભાઈ. ઓકે સર.